નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન મારી ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા સેશનમાં ધોરણ 11ના યુનિટ 5 તેમાંનું સેશન 2 એન્જિન વોશિંગ વિશે ચર્ચા કરવાની છે. આજના સત્રમાં આપણે એન્જિનને કઈ રીતના વોશ કરવું જેથી કરીને અન્ય ઉપકરણો તથા તેની સિસ્ટમને નુકસાન પહોંચાડ્યા વગર એન્જિનની ચોકસાઈ કઈ રીતના રાખવી તે વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આ સત્રમાં આપણે આ વોશિંગ કઈ રીતના કરવું તે શીખીશું. આધુનિક ઓટોમોબાઈલમાં નવીનતમ તકનીકથી કબજે કરવામાં આવી છે. તેથી એન્જિન ધોવા જેવી સેવાઓ પ્રદાન કરતી વખતે એન્જિનના ભાગોને નુકસાન ન પહોંચાડે તે ખાસ કાળજી રાખવી એ આવશ્યક છે. એટલે આપણને ખ્યાલ છે કે એન્જિન વોશિંગ દરમિયાન બરાબર દરેક સિસ્ટમો એન્જિનની આજુબાજુ લાગેલી હોય અને દરેક સિસ્ટમ છે એ સેન્સર અથવા ચિપ્સ ઉપર આધાર રાખેલી હોય. અલગ અલગ ચિપ્સ છે એને નુકસાન થયા વગર બરાબર કોઈ પણ ભાગને હાનિ પહોંચાડ્યા વગર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ વધારે વપરાય છે જેથી કરી એને નુકસાન ન થાય, એના સેન્સરને કે વાયરને કે જોઈન્ટ છે એને નુકસાન ન થાય તે રીતના આપણે એન્જિન વોશિંગ કરવાનું છે. એ આ સત્રમાં શીખવાનું છે. આપણે નવીનતમ એન્જિન કોમ્પોનન્ટ છે એ નાના ક્ષેત્રે ફિટ થઈ જાય છે. ઓઇલના સ્તરો, ગંઠાઓ, કાદવ અને પાણીને દૂર કરવા માટે નિયમિત સમયાંતરે એન્જિન સાફ કરવું જરૂરી છે. એન્જિનની ગરમીનું કારણ બને છે અને એની કામગીરી બગડે છે. હવે એ શું કહે છે કે નવીનતમ જે કમ્પોનન્ટ હોય એ કમ્પોનન્ટ નાના એરિયામાં ફિટ થતા હોય બરોબર છે. અને નાના એરિયામાં આપણો ઓઇલ કંઈ પણ હોય, કુલન્ટ હોય એ ત્યાં રહી ગયેલું હોય સર્વિસ દરમિયાન, તો એની સાથે હવામાં રહેલ રજકણો એ મિક્સ થઈ જાય અને તે જગ્યા ઉપર શું કરે છે, એક પ્રકારની સ્લરી બનાવે, એટલે કે કાદવ કીચડ જેવું થઈ જાય છે, જેના કારણે એન્જિનની ગરમી છે એ બહાર જતાં અટકે છે. એન્જિનની ગરમી છે એ બહાર જતાં અટકે છે. પરિણામે શું થાય, એન્જિન ઓવરહીટ થાય અને એની જે કાર્યક્ષમતા છે તેમાં અસર તમને જોવા મળશે. એટલે આવું ન થાય એને કઈ રીતના સાફ સફાઈ રાખવી અને કઈ રીતના ધોવું એ જોઈશું. એન્જિન સાફ કરવા માટે જરૂરી સામગ્રી અને ઉપકરણો. આપણે એન્જિન સાફ કરવાનું છે તેની માટે કયા કયા સાધનો જોઈશે, કઈ કઈ સામગ્રી જોઈશે તેનું અહીં લિસ્ટ આપવામાં આવેલું છે. તો સૌથી પહેલાં અહીં કાર વોશર છે, કમ્પ્રેસર છે, ડીઝલ સ્પેર ગન વગેરે. હવે કાર વોશર છે એક પ્રકારનો નાના પ્રકારનો સ્પ્રે છે. કમ્પ્રેસર છે એમાં શેમાં બ્લો થાય, હાઈ પ્રેશરે એર થાય. ડીઝલ સ્પ્રે ગન એટલે શું કરે, ડીઝલથી સાફ થતું હોય. એ તમે આકૃતિમાં જુઓ છો એ ઓટોમેટિક કાર વોશિંગ મશીન છે. એટલે શું કરે કે આપણું 4 વ્હીલ છે એને આઉટર સાઈડથી આપણે વોશ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ એ તમે જોઈ શકો છો. બરાબર છે. કાર વોશિંગ છે એમાં તો કંઈ એન્જિનના ભાગના જે આપણી આઉટર બોડી છે એને જ ખાલી વોશિંગ કરવાનું હોય. તો તમે જોઈ શકો કે આમાં તો ખાલી પહેલાં ફોર્મ આપે. ફોર્મ એટલે કે ફીણા જે છે એનાથી પહેલાં કારને વોશ કરવામાં આવે, અથવા તો શું હોય કે એમાં શેમ્પૂનું પાણી અથવા સોપનું પાણી જે સ્પેશિયલાઇઝ્ડ હોય એની તમારી કાર ધોવામાં આવે છે. ત્યાર પછી એને વોશ કરવામાં આવે છે હાઈ પ્રેશર વોટર સ્પ્રેથી. બરાબર છે. જેથી એમાં જે થોડું રચકણો જે આ સાબુનું પાણી છે એ નીતરી જશે. ત્યારબાદ એની ઉપર આપણે જોઈએ તો રોલર આપેલા હોય, આ ટાઈપના શું આપેલા હોય એ રોલર છે. રોલર બે પ્રકારનો હોય, એક વેટ હોય અને એક ડ્રાય હોય.
વેટ છે એમાં સતત પાણીનો ફ્લો હોય, જેને લીધે અમુક ખાના કાચા રહી ગયા હોય તે જગ્યાએથી ધૂળ રજકણું દૂર કરી નાખે, એટલે એમાં સતત પાણી વહેતું એટલી વેટ છે, બરાબર. પછી બીજો સ્પોન્જ આવે એ ડ્રાયર હોય, એટલે તમારી કારને એકદમ સૂકવી નાખે. આ છું કાર વોશિંગ. પણ અહીંયા આપણે જોઈશું હવે એન્જિન વોશિંગ માટે. એન્જિન સાફ કરવાના અથવા ધોવાના સ્ટેપ્સ, તો કે હવે જે કયા કયા સ્ટેપ છે જેને અનુસરીને આપણે એન્જિન સાફ કરીશું. તો કે સખત સપાટી પર વાહનને રાખો. આપણું જે 4 વ્હીલ છે, બરાબર, એને એકદમ સપાટ જમીન અને સખત જમીન ઉપર રાખવાનું છે. કે આપણે કંઈ જમીન ઉપર રાખો ને થોડુંક પાણી ને એવું પડે અને કાદવ થઈ જાય, સ્લીપરી રસ્તો થઈ જાય એવી જગ્યાએ નહીં. સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે એને ઝાડ નીચે રાખવાની નથી. આપણે એન્જિન વોશ કરતા હોય ત્યારે એ પણ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે ઉપરથી પાંદડા ખરે અને એ પાછું એન્જિન જે વોશ કર્યું હોય એ પ્રોસેસમાં અડચણરૂપ થાય એવું ન થાય એનું ધ્યાન રાખો. અને જે જગ્યા તમે પસંદ કરો એ હંમેશા છાંયો હોય, એટલે છાંયડો હોય ત્યાં પ્રોસેસ કરવી એ અનિવાર્ય છે. લીવર સાથે એન્જિન બોનેટ અને સપોર્ટને અનલોક કરો. હવે શું કહે છે કે આપણું બોનેટ છે એને અનલોક કરવાનું છે, બરાબર. ઓઇલ કુલન્ટ ગેસના એક્સટર્નલ લિંકેજ માટેનું નિરીક્ષણ કરો, એનો વિસ્તાર શોધો. શું કીધું? ઓઇલ કુલન્ટ અને ગેસના એક્સટર્નલ લીકેજ માટેનું નિરીક્ષણ કરો કે આ કોઈ જગ્યાએ આટલી વસ્તુ છે એ ક્યાંયથી લીકેજ થતી નથી, એના પહેલાં નિરીક્ષણ કરો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પહેલાં એ વસ્તુ દૂર કરીએ, બરાબર. તમે એન્જિન વોશિંગ શરૂ કરી દો અને પછી લીકેજ ખબર પડે અને પછી રિપેર કરવું એની કરતાં પહેલાંથી ચેક થઈ જાય એ હિતાવહ છે. એન્જિનને વાતાવરણીય તાપમાન સુધી પહોંચવાની મંજૂરી આપો. એટલે એ શું કહે છે કે એન્જિન છે એ આપણે વોશિંગ કરવા લઈ જાય. કાર વોશિંગનો ટોપિક નથી, એન્જિન વોશિંગ છે. એટલે ગાડી તો પહેલાં શરૂ ન હોવી જોઈએ. બીજું એ છે કે અમુક સમય પહેલાં ગાડીનું એન્જિન બંધ થઈ ગયેલું હોવું જોઈએ, જેથી કરીને હીટ ન હોય એન્જિનમાં. એન્જિન કેવું જોઈએ? ઠંડુ, અથવા વાતાવરણમાં જેટલું ટેમ્પરેચર હોય એટલું એન્જિનનું ટેમ્પરેચર રહેવું જોઈએ, એનાથી વધારે હોવું જોઈએ નહીં, જેથી અકસ્માત ન થાય. સંરક્ષણ માટે બેટરીના નકારાત્મક ટર્મિનલને અલગ કરો. હવે અગત્યનું પાસું છે, આપણે જ્યારે પણ બેટરીના ટર્મિનલ દૂર કરવાના હોય કોઈ પણ કામ કરતી હોય ત્યારે હંમેશા પહેલાં નેગેટિવ ટર્મિનલ છે એને દૂર કરવાનું હોય છે. જ્યારે આપણે બંને ટર્મિનલ દૂર કરેલા હોય ત્યારે કનેક્શન કરતા હોય ત્યારે સૌથી પહેલાં પોઝિટિવ કનેક્શન છે એ શું કરવાનું હોય? જોડવાનું હોય. પણ જ્યારે કનેક્શન છોડવાના હોય ત્યારે સૌથી પહેલાં શું કરશું? બેટરીના નેગેટિવ ટર્મિનલને શું કરશું? છોડી દઈશું. હવે ડીઝલ સ્પ્રેનો ઉપયોગ કરી ફક્ત એન્જિનના તેલ સ્તર પર સ્પ્રે કરો. હવે શું કરવું છે? જ્યાં જ્યાં તમને ઓઇલ જેવું દેખાય એન્જિનના ઉપરના ભાગ પર ત્યાં શું કરશું? ડીઝલનો સ્પ્રે કરીશું, બરાબર. એટલે જેટલી સ્લરી છે, કાદવ ભરાયેલો તમને લાગે, બરાબર, ચીકણો પદાર્થ, એ બધું શું થઈ જશે? દૂર થશે ડીઝલના સ્પ્રે કરવાના લીધે. હવે કાર વોશરને નિયંત્રિત કરો અને પાણીના છંટકાવની નોઝલની બલ્બ પર સેટ કરો. હવે શું કરવાનું છે? હવે કાર વોશર માટે જે તમે એક પંપ હોય નાના, એને ઓછા નીચા દબાણ ઉપર આપણે શું કરશું? સેટ કરશું અને એનો સ્પ્રે છે એ એન્જિન ઉપર કરશું. જો હાઈ પ્રેશર રાખો તો અમુક કનેક્શન છે, અમુક નાના ટાઇની પાર્ટ્સ છે, એટલે કે નાના ભાગો છે, તેને નુકસાન થવાની છે સંભાવના રહેલી છે. આવા કનેક્શન છે એ લૂઝ ન થાય, જોઈન્ટ લૂઝ ન બને. એટલે કેવું રાખશું? એ સ્પ્રેનો ફોર્સ, એટલે કે બળ કેવું કરીશું? આપણે નીચું રાખીશું, જેથી કરીને એને સરસ રીતના સફાઈ કરી શકે. પાણીનો છંટકાવ કરો અને એન્જિનમાંથી ઓઇલયુક્ત સ્તરો અને કાદવ અને પાણીને કાઢો. ત્યારબાદ આ પાણીના છંટકાવથી શું કરશું? એન્જિનમાં ઓઇલયુક્ત સ્તરો છે અને જેટલું કાદવ છે ને આ દૂષિત પાણી છે એને શું કરશું? દૂર કરશું, એનો નિકાલ કરવાનો છે. હવે થોડું પ્રવાહી સાબુ લો અને જ્યાં સુધી હાથ પહોંચે ત્યાં સુધી ધીમે ધીમે સાબુ લગાડો. હવે શું કહે છે કે આ બધું ઓઇલી જેટલું ફાઉન્ડેશન હોય કે સાઈડ હોય એન્જિન, એ બધું દૂર થઈ ગયું. હવે આપણો હાથ પહોંચે ત્યાં સાબુ વડે ધીમે ધીમે શું કરશું?
સાબુ લગાવશો. એટલે કે તમારી પાસે સાબુનું પાણી હોય કે શેમ્પુ હોય તે ત્યાં લગાવશો. ફરીથી નીચા દબાણને સાથે એન્જિન એક્સટર્નલ રીતે સાફ કરો. હવે સાબુ લગાડ્યા પછી આપણે બ્રશ અથવા કોટનના ક્લોથથી સાફ કર્યા પછી શું કરશું, ફરી પાછા નીચા પ્રેશરવાળા સ્પ્રેથી એની પર શું કરશું, પાણીનો મારો ચલાવશું, જેથી કરીને આ સાબુ આપણે જે લગાડ્યો છે એ જ્યાંથી દૂર થઈ જાય. બોનેટ વિસ્તાર અને એન્જિન રૂમ પણ સાફ કરો. જેટલું બોનેટ છે એ અને એન્જિનની આજુબાજુમાં ગાળાઓ રહી ગયેલા છે તે બધાને શું કરશું, સાફ કરશું. હવે કમ્પ્રેસર શરૂ કરો અને વિદ્યુત ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી પાણી દૂર કરવા માટેનું હવાનું દબાણ તપાસો. હવે બોનેટ ને એન્જિન બધું આપણે લો પ્રેશર ઉપર રાખી પાણીથી સાફ તો કર્યું છે, પણ હવે તેને સુકાવવા માટે શું કર્યું છે કે લો પ્રેશર ઉપર એર કમ્પ્રેસર સેટ કરો અને એનો મારો છે એ હવાનો કમ્પ્રેસ્ડ એરનો મારો છે એ એન્જિન તેને આજુબાજુના ભાગો ઉપર રાખો, જેથી કરીને શું થાય, ત્યાંથી પાણી છે એ દૂર થઈ જાય, નિકાલ થઈ જાય અને બાકીનો એરિયા છે એ ક્લીન થઈ જાય. હવે એન્જિનને સુકવવા દો. હવે શું કરીશું, એન્જિનને ડ્રાય થવા દેવાનું છે. સ્પ્રે પછી બંને ટર્મિનલને કનેક્ટ કરો અને એન્જિન પ્રારંભ કરો અને બરાબર ચાલે છે કે નહીં એ તપાસો. હવે શું કરવાનું છે, આપણું એન્જિન સુકાઈ જાય ત્યારબાદ બેટરી કનેક્શન જોડવાના છે અને જોડ્યા પછી ચેક કરવાનું છે કે એન્જિન ચાલુ છે, એ કોઈ સિસ્ટમમાં ફોલ્ટનું સિગ્નલ દર્શાવાતું નથી એ ચેક કરવાનું છે. અને રાબેતા મુજબ દરેક પ્રણાલીઓ કાર્ય કરે છે, દરેક સિસ્ટમ કાર્ય કરે છે એનું ચેકિંગ કરીશું. હવે એન્જિન સાફ કરતી વખતે આપણે શું શું પ્રિકોશન એટલે કે સાવચેતી લઈશું એ વિશે થોડુંક જોવાનું છે. 5-6 મુદ્દા. એટલે એન્જિન વોશિંગ કરતા હોય ત્યારે શું શું આપણે કાળજી રાખવાની છે, જેથી કરીને એન્જિનને અને તેના સર્વિસ મેન અથવા ટેકનિશિયનને કંઈ પણ નુકસાન ન થાય એ કાળજી રાખવાની છે. એન્જિન સાફ કરવા માટે ઉચ્ચ દબાણનો ઉપયોગ કરશો નહીં. એટલે આપણે એન્જિન સાફ કરવાનું હોય ત્યારે હાઈ પ્રેશર યુઝ કરવાનું નથી, નહીં એર કમ્પ્રેસરમાં પણ નહીં અને પાણીના પંપમાં પણ નહીં. બંનેમાં કેવું રાખવાનું છે, લો પ્રેશર, જેથી કરીને ભાગોને અને ટેકનિશિયનને નુકસાન ન થાય. સેફગાર્ડ સેન્સર, સ્પાર્ક પ્લગ, નોઝલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને પાણીથી બચાવો. જેટલા સેફગાર્ડ હોય અંદર સેન્સર આપેલા હોય, બરાબર છે, દરેક સિસ્ટમમાં. અને સ્પાર્ક પ્લગ છે, ઇલેક્ટ્રિકલ વાયરિંગ છે, નોઝલ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, આ દરેકને પાણીથી બચાવવાના છે, જેથી કરીને શોર્ટ સર્કિટ ન થાય. શોર્ટ સર્કિટ થાય તો પછી એ ભાગને બદલવો પડે, જેથી સિસ્ટમમાં આપણી એરર દેખાય. જ્યારે એન્જિન ચાલુ સ્થિતિમાં હોય ત્યારે પાણીનું દબાણ આપવું નહીં. શું કહે છે, જ્યારે આપણે એન્જિન ચાલુ સ્થિતિમાં હોય ત્યારે એની પર પ્રેશર નાખવું નહીં. આ દરેક છે એ સાવચેતીના પગલાં છે. એન્જિન ગરમ થાય ત્યારે તેને સાફ ન કરો અને ઉચ્ચ દબાણ હવાને એન્જિન પર છોડશો નહીં. હવે શું કહે છે કે એન્જિન ગરમ થાય ત્યારે તેને સાફ ન કરો. જે આપણે શરૂઆતમાં જ કીધું કે એન્જિન છે કેવું ઠરેલું હોવું જોઈએ, એન્જિન સતત ચાલુ રહેલું ન હોવું જોઈએ અને એની ઉપર ઉચ્ચ દબાણવાળી હવા કે પછી પાણીનો મારો ચલાવવાનો નથી. તો અહીં આપણે જોયું કે કાર વોશિંગ કરતી વખતે એન્જિન વોશિંગ કરતી વખતે કયા કયા પગલાં લેવાના છે, કઈ કઈ સાવચેતી રાખવાની છે, કયા કયા પ્રિકોશન લેવાના છે, જેથી કરી એન્જિન અને તેની આજુબાજુની સિસ્ટમોને નુકસાન ન થાય. કઈ રીતના આપણી કાળજી લેવાની છે, એન્જિનની કાળજી લેવાની છે અને સિસ્ટમોની કાળજી રાખી આપણે સરળતાથી એન્જિન સાફ કરી શકીએ અને એની કાર્યદક્ષતામાં નિરંતર વધારો થાય એ પ્રયાસો સાથે આપણે આ સત્ર આપણે સમજ્યા. આશા રાખીએ કે મિત્રો તમને આ સત્રમાં બધી સમજણ પડી હશે. આ સાથે આપણું સત્ર પૂરું થાય છે. ત્યાં સુધી નમસ્કાર.